થઈ ગયા ખરા. જય માતા, જય માતા મોટા કર પીડો પાય. ભાઈ મોટરમાં થોડુંક પ્રોબ્લેમ થઈ ગયો છે. થઈ શકે લાઈટ કરી દિવાળીના ટાઈમે આવે બધા. તો ફાઇનલી ભાઈ રાતનું હે ને ખીચડી કઢી અને પાપડ મસ્ત મજાનું બધા જમે રહ્યા. હલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો મહેમાનોને નાસ્તો દેવાઈ ગયો છે અને આપણે પણ હવે ચા પી નીકળીએ. શિયાળાનો ટાઈમ મને થઈ જાય છે મોડું, ઘડીકમાં 7-8 વાગી જાય શિયાળામાં, ખબર ના પડે. ચલો જય માતાજી. આપણે દુકાને થોડું ગોઠવાનું છે. આ બધું જો રવિવાર હોય ને એટલે બધું છે ને ખેદાન મેદાન જ પડ્યું જો. પછી માતાજીને હે ને દીવા કરી લઈએ. અરે લે 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 આણ લખી નાખ. તો સાફ સફાઈ થઈ ગઈ છે મસ્ત મજાની. માતાજીને દીવા થઈ ગયા. માતાજીને દીવા થોડોક મોડા થાય, 1-1.5 કલાક રહી થઈ ગયા ખરા. જય માતા, જય માતા મોટા કર પીડો પાય. ફાઇનલી છે ને ઘરે આવી ગયા. જમવામાં છે સેવ ટામેટાનું, એટલે કે સેવ નાખી નહીં, એમને એમ ટામેટાનું શાક, કારેલાનું શાક, રોટલી. રૂપીએ તો સેવ ગાંઠિયા કરી નાખી, એટલે ટામેટા ગાંઠિયાનું કરી નાખ્યું. ચાલો ત્યારે મસ્ત મજા જમી લઈએ અને કરીએ આરામ. મળીએ બપોરે. જય માતાજી. ફાઇનલી એને મસ્ત મજા જમી લીધું. હજી ધ્રુવભાઈ ચાલુ છે જો. ખાસ એટલું અને હે ને ટોયલેટ એટલું જા. ભજીયા ખાધા ટોયલેટ એટલી વાર જાવું. તારે જેમ થોડી હોય ટોયલેટ વાર ઘડીએ ટોયલેટ જાવ. ઘરનું ખાઈ ના ખાઈ પણ માપનું જોઈએ ખાધું આપણે. પણ તું તો બહારનું ખાય, ઘરનું ખાય. અને ટોયલેટમાં 10 વાર જાય. જ્યારે ફોન મારતો હું ટોયલેટમાં ખા કરવું છે, પતતું નહીં. તો ભાઈ હે ને આરામ કરવા નહીં દેતા લોકો, ફોન માર કરે. પવલો લાગે ને, પવલો હે પવલો. ભાઈ આજે ધ્રુવભાઈને હે ને કામે લગાડ્યા જો. ચપ્પલ બધા મેં કીધું જરીક સાફ કરી નાખ અને પછી ના આવે સામે ગોઠવી નાખો, બરોબર. તો હવે સાફ કરાવી રહેજો. છોકરાઓને ભાઈ આવું બધું શીખવાડવું પડે. ડાયરેક્ટ કંઈ બતાવવાનું ના હોય આ લોકો માલ પાણી. લાડ ફટાફટ હું જગ્યા કરી નાખ એટલે ભાઈ હું ગોઠવી નાખું. હે બરોબર. બધું વાને હે ને બધું કરાવવું પડે કામ કર. હલો ગાઈસ, તો વાગ્યા છે 8:30 જેવું થવા આવ્યું છે અને હે ને ગ્રાહક બી સારી હતી અને અમારે હે ને સબસ્ક્રાઈબર મળવા આવ્યા. બોલો હા રે જો. ઓય શું કે વિડીયોમાં આવતું તારે? હલો ગાઈસ, તો દિવાળીના ટાઈમે છે ને મોટરનો પ્રોબ્લેમ થઈ ગયો છે. તો મોટર ચેક કરાવી છે, બરાબર. જોઈ શકો છો તમે. તો હવે આને કરવાનું ચેક કરાવી દો છે ને. મોટર સર્વિસ કરાવવી પડે. હા તો કરાવી તો પડે જ ને. વધારે નુકસાન આવે એમ કરતા 500 પત્તું એ પતાવી દેવું. તો ફાઇનલી એને ભાઈ મોટરમાં થોડુંક પ્રોબ્લેમ થઈ ગયો છે. લાઈટ કરી દિવાળીના ટાઈમે આવા બધા પ્રોબ્લેમ બહુ જ થાય ભાઈ. તમને ખબર હશે ને તમને ખબર હશે તો બધા પ્રોબ્લેમ દિવાળીના ટાઈમે જ થાય. ગયો અત્યારે તો મોટર ચાલુ જ હોય ને એને હું એવું નહીં. આમાં હે ને એવું લાગે કે 2-3 દાડા રજા ત્યારે સર્વિસ માલ દેવાય નહીં. તો સર્વિસમાં એ લોકો કરે હું એમ કહું. એવું મોટર જરીક ધક્કો માર દે.
ભાઈ આવું છે બધું છે ને કાંક ને કાંક એક હાથ ને તે તૂટે એવું છે બધું બરાબર. જો અહીંયા પેલા વાયરિંગ કરાવ્યું દેખાય તો વાયરિંગમાં તો બરાબર છે, મોટરમાં છે થોડોક પ્રોબ્લેમ. દિવાળીનો ટાઈમ છે બરાબર, તો હેરાન થવું એના કરતાં થોડુંક સર્વિસ કરાવી દઈએ તો થોડુંક સારું રહે. એટલે એ લોકો કરે છે એમની રીતે. હવે જોઈએ હવે એક તો પાછું પાણી તો જરૂરી છે, બધું ચાલ્યા કરે. ફાઇનલી 9 વાગ્યા છે તો 9 વાગ્યા કરીએ દુકાન બંધ. ધ્રુવભાઈ આવી ગયા ટ્યુશનથી અને એક કસ્ટમરે 2 દાબેલી મોકલી હતી આપણે, એટલે કે આપણા સબસ્ક્રાઈબર હતા, 2 દાબેલી મોકલાવી હતી કે કાજો હા હા ભાઈ. દિવાળી આવે એટલે બધા ફીનું નામ તો લે જ ને બરાબર, કેમ કે હમણાં અમારે બધી ચાલે રહી એટલે ફી તો માંગે જ ને ભાઈ. જો ધ્રુવભાઈની ફી બાકી છે ને કૃપાલીબેનની રિક્ષાની ફી બાકી, ટ્યુશનની ફી બાકી ને આ ફેરા ને દિવાળી થોડીક આમ થોડીક લોડવાની છે, હાલશે જ. તો આ જો મેડમનું મોઢું જો, એમાં હું મોઢા બગાડવાના હોય, બધાની એવી હોય દિવાળી હેલા. ચલો ત્યારે થોડાક ને ફ્રેશ થઈ જઈએ ને પછી થોડુંક ખાઈ લઈએ. શું બનાવ્યું છે તમને બતાવીએ. આજે જોઈએ ચાલુ આ લોકો રોજો બોલો બોલો. તો ફાઇનલી ભાઈ રાતનું હે ને ખીચડી કઢી અને પાપડ મસ્ત મજાનું બધા જમે રહ્યા. મેડમ આ બાજુ બેઠા છે, ધ્રુવીએ જમી લીધું, આપણે બાકી છે. આપણે એને મોબાઈલમાં થોડુંક મસ્ત આવીએ ને એટલે આ લોકોને એને વહેલું જમી લે આ લોકો. અને ભાઈ તમે કે મોબાઈલમાં રોન ખાઓ બરાબર છે. ચાલો ત્યારે મસ્ત મજા જમી લઈએ અને મળીએ કાલે સવારે. જય માતા.